નાઇટ્રોજન, મેગ્નેશિયમ, સલ્ફર, કાર્બન, રેડોક્સ મારા વાલીડાઓ કેમ છો? મજામાં? દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલની અંદર હું પાર્કો સખ્ય આપ સર્વનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું. દરેક વિદ્યાર્થી મિત્રોને ફર્સ્ટ ઓફ ઓલ ગુડ આફ્ટરનૂન, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો? ધોરણ 12 ના ઘઘવાટા કરતા આ બિગ બ્લાસ્ટો અને દરેક બાળકો ખૂબ તન તોડ બોર્ડની પરીક્ષા આવી રહી છે, જેમાં 28 ફેબ્રુઆરીના રોજ એટલે કે 28 ફેબ્રુઆરીને 2026ના રોજ વિદ્યાર્થી મિત્રો જે કેમેસ્ટ્રીનું પેપર છે અને એ કેમેસ્ટ્રીના માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો જે આપણા આમ જોવા જઈએ તો જે 21 દિવસ એટલે આમ જોવા જઈએ તો 20 દિવસ જે બાકી છે, કારણ કે 21મો દિવસ એટલે કે વિદ્યાર્થી મિત્રો આપો કેમેસ્ટ્રીનો દિવસ પણ 20 દિવસ જે બાકી છે અને આ 20 દિવસમાં કઈ રીતના મહેનત કરીને હું કેમેસ્ટ્રી વિષયની અંદર 95+ કઈ રીતના લાવી શકું, એના માટે વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે કેમેસ્ટ્રી 95 લાવવાની કિલર સ્ટ્રેટેજી આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું. પણ જેટલા વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને નિહાળી રહ્યા છે, દરેક વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ પહેલા લાઈક આપી દેશો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે હવે જે આ વિદ્યાકુલ પરિવાર છે અને આ બોર્ડના બાળકોની જ્યારે એક્ઝામ નજીક આવતી હોય ત્યારે કંઈક ને કંઈક બાળકો માટે એવી વસ્તુઓ લઈને આવે છે જેને કારણે બાળકોની જે મહેનત છે એ ઓછી થઈ જાય અને રિઝલ્ટ હાઈ લેવલનું એટલે કે સ્માર્ટ વર્ક કરીને રિઝલ્ટ હાઈ લેવલ કઈ રીતના લાવી શકે એના માટે કંઈક ને કંઈક લાવતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો એના માટે ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને તમને નોટિફિકેશન મળતી રહે. આપણે આગળ પણ એ બાબતની ચર્ચા કરશું, પરંતુ પહેલાં તો વિદ્યાર્થી મિત્રો 95+ લાવવાની અહીંયા બોર્ડ એક્ઝામ 2026ની કિલર સ્ટ્રેટેજી આપે જોઈ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં 3 વાક્યો સાથે તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે પહેલાં તો વિદ્યાર્થી મિત્રો 0માંથી 95+ એટલે કે હીરો લાવવા માટે 20 દિવસની સ્ટ્રેટેજી. એટલે મેં સરસ મજાનું વાક્ય લખ્યું છે કે માત્ર 20 દિવસ જે કેમેસ્ટ્રીની અંદર રેડી 0માંથી હીરો બનાવવાનો કમાન્ડો પ્રોટોકોલ. નામ પણ વિદ્યાર્થી મિત્રો મેં એવું તમને આપ્યું છે, કારણ કે કમાન્ડો પ્રોટોકોલ અને કમાન્ડો જે હોય છે વિદ્યાર્થી મિત્રો એ એન્ડ ટાઈમે જ પોતાની અંદર રહેલી જે કાંઈ સ્કિલ હોય છે, પોતાની અંદર રહેલું જે કાંઈ સ્માર્ટ વર્ક હોય છે એ વિદ્યાર્થી મિત્રો બહાર કાઢવા માટે કઈ રીતના કાર્ય કરી શકે અને બહાર કઈ રીતના કાઢીને પોતાના પેપરની અંદર એ સ્માર્ટ વર્ક બતાવીને રમકડાની જેમ કઈ રીતના એ હીરો બની શકે, એટલે કે 95+ આવી શકે. તો વિદ્યાર્થી મિત્રો આ 20 દિવસ માટે મેં એવો શબ્દ યુઝ કરેલો છે કે 20 દિવસમાં રિવર્સ સ્ટ્રેટેજી તમને 95+ અપાવશે. પુસ્તક વાંચવાનું બંધ કરો અને રિવર્સ સ્ટ્રેટેજીને અપનાવો. અત્યારે દરેક વિદ્યાર્થી મિત્રોના મગજની અંદર એક જ વસ્તુ હોય છે, 28 ફેબ્રુઆરીએ કેમેસ્ટ્રીનું પેપર છે, મને આવડશે કે નહીં આવડે, શું થશે, એટલે સતત વાંચ્યા જ રાખે, પુસ્તક ખોલીને ઓલું પેમ્પલેટ ખોલીને ઓલું પોતાની નોટ્સ ખોલીને વાંચ્યા જ રાખે. એ ભાઈ વાંચવાનું બંધ કર, પુસ્તકને બંધ કર અને વિદ્યાકુલ દ્વારા આપવામાં આવે છે જે હું તમને અહીંથી આજે આપી રહ્યો છું, જે રિવર્સ સ્ટ્રેટેજી, આને ખાલી ફોલો કરી મારા વાલીડા, તું રમતા 0માંથી 95+ લાવી શકીશ. તો 20 દિવસ આ તમારા માટે ચેલેન્જ છે. એટલે 20 દિવસની ચેલેન્જ જે ટોપર્સ છુપાવે છે પોતાનો સિક્રેટ પ્લાન, દરેક ટોપર્સ લોકો જે આ પ્લાનને છુપાવીને જે પરીક્ષાના સમયે એ પ્લાનને બહાર કાઢીને પોતે ટોપર્સ બને છે, તો એ જે ટોપર્સ લોકો જે છુપાવે છે ને એ આજે હું લઈને આવ્યો છું. એટલા માટે મેં સરસ મજાનું વાક્ય આપ્યું છે કે કમાન્ડો પ્રોટોકોલ. અને આ કમાન્ડો પ્રોટોકોલ ઠેક લગીના વિડીયોને નિહાળજો અને અંતમાં એ પણ કોમેન્ટની અંદર જણાવજો વિદ્યાર્થી મિત્રો કે તમને આ કેટલો બેનિફિટ પડવાનો છે. અને હા, ટાર્ગેટ છે વિદ્યાર્થી મિત્રો કે આ વિડીયોને તમારા સુધી એટલે કે તમારે તમારા વોટ્સઅપના સ્ટેટસની અંદર, ઇન્સ્ટાના સ્ટેટસની અંદર તમારા મિત્રો સુધી શેર કરવાનો છે. જો આ વિડીયો વિદ્યાર્થી મિત્રો આપણો ટાર્ગેટ છે કે આ વિડીયો 10K કરતાં પણ પ્લસ વિદ્યાર્થી મિત્રો સુધી આનો વ્યૂ પોઈન્ટ થશે, તો વિદ્યાર્થી મિત્રો હું તમારા માટે કંઈક એવી વસ્તુઓ આપવાનો છું, કારણ કે તમે લોકો હવે શેર કરતા નથી, તમે તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડતા નથી.
જેને કારણે ઘણા બાળકો એવા છે જે આ વસ્તુ ન જોવાને કારણે પોતાના માર્ક્સ ગુમાવી બેસે છે અને એને કારણે તે નર્વસ થઈ જાય છે અને નર્વસ થઈ જવાને કારણે પોતાના મગજની અંદર કંઈક ને કંઈક એવા વિચારો આવે છે જેને કારણે માતા પિતા આખી જિંદગી પોતાના બાળકોની પાછળ અફસોસ કરે છે અને એ અફસોસને દૂર કરવા માટે વિદ્યાર્થી મિત્રો હું તમારી પાસે માત્ર ને માત્ર આટલું જ માગી રહ્યો છું કે દરેક વિદ્યાર્થી મિત્રો એની પોતાના કોન્ટેક નંબરો છે એમાં 5-5 10-10 લોકોને આ શેર કરશો ને આરામથી 10K પહોંચી જશે. 10K પહોંચી જશે એટલે હું તમારા માટે એવી સ્ટ્રેટેજી લાવવાનો છું, એવી વસ્તુ લાવવાનો છું કે હું તમને ગેરંટી સાથે કહું તમારે વાંચવાની જરૂર નહીં પડે. ખ્યાલ આવે છે? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તો પહેલાં તો સૌ પ્રથમ દરેક વિદ્યાર્થી મિત્રોને છે ને સૌથી વધારે ડરાવતો પ્રશ્ન એટલે MCQ. અને આ MCQ વિદ્યાર્થી મિત્રો એટલો બધો ડરાવે છે જેને કારણે આપણા માર્ક્સ એમાં કટ થાય છે. પાર્ટ બીને તો કમ્પ્લીટ કરી નાખ્યો છે પણ પાર્ટ એમાં જ પ્રશ્ન છે. હવે એ પ્રશ્નનો ડરને દૂર કરવા માટે જે ફિઝિક્સ, જે વીડી બાપુ, કેમેસ્ટ્રી, ભાર્ગવ સખિયા એટલે કે એટોમિક આઈસ જે વારંવાર બોલે છે કે ભાઈ મારા બીકર બ્લાસ્ટરો, અને આમ જોવા જઈએ તો બાયોલોજીના બ્લાસ્ટરો એટલે કે આપણા કોણ આવશે તો પાર્થ સર અને મેથ્સના મેજિશિયન એટલે કે ચિરાગ સર. આ દરેક શિક્ષકોનો પોતાનો જે 8 વર્ષ 7 વર્ષ કે 9 વર્ષનો જે અનુભવ છે એ નિચોડને હેડી આમાં આવરી લીધેલો છે જેથી કરીને બાળકોને જે MCQનો ડર છે એની 0% થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક પણ આપેલી છે. એ લિંક ઉપર જઈને વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે કે ત્યાં તમે તમારું માધ્યમ સિલેક્ટ કરશો, સ્ટાન્ડર્ડ સિલેક્ટ કરશો એટલે તમને આ દેખાશે. એના ઉપર ક્લિક કરશો એટલે ત્યાં તમે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર નાખશો અને પેમેન્ટ કરશો. એટલે વિદ્યાર્થી મિત્રો થોડીક વાર ઊભા રહેજો, બહાર નીકળી ન જતા. પેમેન્ટ થઈ જાય એટલે ઊભા રહેજો, બહાર નીકળી ન જતા. ઓટોમેટિક PDF ડાઉનલોડ થઈ જશે અને જેવી PDF ડાઉનલોડ થઈ જાય તમારી પાસે આવી જશે ને પછી તમે એને સોલ્યુશન કરશો એટલે તમારું જે કેમેસ્ટ્રીમાં, ફિઝિક્સમાં, મેથેમેટિક્સમાં કે ગણિતની અંદર જે તમને MCQનો ડર છે સંપૂર્ણ દૂર થઈ જશે. અને હા, ખાસ સૂચના એ માત્ર ને માત્ર 500 વિદ્યાર્થી મિત્રો માટે જ છે. 500 વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરી લેશે એટલે લિંક ઓટોમેટિક ડિસ્પોઝ થઈ જશે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ધ 3 સ્ટેજ રોકેટ સ્ટ્રેટેજી. જ્યારે રોકેટને લોન્ચ કરતા હોય ને ત્યારે વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ હાર્ડવર્ક કરે અને હાર્ડવર્ક કર્યા પછી થોડુંક એમાં શું કરે, જોડાણ કરે અને જોડાણ કર્યા પછી સ્માર્ટ વર્ક કરે અને સ્માર્ટ વર્ક કર્યા પછી એનું રિહર્સલ થાય અને રિહર્સલ થાય એટલે ઓટોમેટિક એક્ઝામની અંદર કે જે ફાઇનલ લોન્ચિંગનો સમય આવે ને ત્યારે આપણે આસમાન ઉપર હોઈએ છીએ, અવકાશની અંદર હોઈએ છીએ અને આપણે સફળતાના પંથ તરફ આગળ વધતા હોય અને સફળતા મળતી હોય એના માટેનું 3 સ્ટેજ રોકેટ સ્ટ્રેટેજી તમારે સમક્ષ લઈને આવ્યો છું. 20 દિવસ માટે કેમેસ્ટ્રીનો પ્લાન. પહેલું છે એટલે કે ભારેખમ તૈયારી, રેડી, ધ હેવી લેફ્ટિંગ એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારે 1 થી 8 દિવસોની અંદર 3 તોડ મહેનત કરવાની છે. જેમાં ફિઝિકલ કેમેસ્ટ્રી છે, જેમાં મિકેનિઝમ જેમાં હોય વિદ્યાર્થી મિત્રો એવા ક્વેશ્ચનો તમારે કરવાના છે. નથી થતા વિદ્યાર્થી મિત્રો તો લખીને પણ તમે કરી શકો છો માત્ર 1 થી 8 દિવસની અંદર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોડાણ અને યાદશક્તિ એટલે કે જોડાણ કઈ રીતના, કયો સવાલ કોની સાથે કમ્બાઈન થાય છે, એની યાદ શક્તિમાં વધારવા માટે શું કરવું. વિદ્યાર્થી મિત્રો જેટલું વાંચ્યું છે એને યાદ કરવાની કોશિશ કરો. યાદ કરો. તમે નવરા બેઠા છો, સોફા ઉપર બેઠા છો, જમવા બેસો છો ત્યારે જમતા સવાલને યાદ કરો એટલે ઓટોમેટિક યાદશક્તિમાં વધારો થશે. અને સૌથી મહત્વની વસ્તુ એ છે વિદ્યાર્થી મિત્રો યાદશક્તિને પાવરફુલ કરવા માટે 9 થી 15 દિવસ એટલે કે વિદ્યાર્થી મિત્રો મેક્સિમમ તમારી પાસે 6 દિવસ છે. આ 6 દિવસની અંદર સવારે તમે 4 વાગે કે 5 વાગ્યાથી લઈને સવારનો 8 વાગ્યાનો જે સમય છે ને એ બેસ્ટમાં બેસ્ટ ઉત્તમ દિવસ છે. એમાં તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, યાદ કરવાની કોશિશ કરવાની છે. કયો સવાલ કોની સાથે કોલોબેશન થાય છે, કયો સવાલ કોની સાથે જોડાય છે, યાદ કરવાની કોશિશ કરવાની. અને ત્યારબાદ 16 થી 20 દિવસમાં પરીક્ષાનું રિહર્સલ કરવાનું છે. કઈ રીતના કરવાનું છે આ દરેક વસ્તુને આપણે ઊંડાણપૂર્વક સમજીએ
અહીંયા પહેલું કીધું છે ટેઝ 1 ધ હેવી લેફ્ટિંગ એટલે કે 1 થી 8 દિવસનો સમયગાળો છે. એટલે આપણે મિનિમમ વિદ્યાર્થી મિત્રો 3 કલાક કે જેટલો સમય આપણે આપવાનો છે, 2.5 થી 3 કલાકનો સમય રોજ આપણે આમાં આપવાનો છે. કે ફિઝિકલ કેમેસ્ટ્રી મેક્સિમમ માર્ક્સ 25 થી 30 માર્ક્સ કવર કરવાના અને ઓર્ગેનિકનો પાયો છે. ફિઝિકલ કેમેસ્ટ્રીનો સપાટો અને વિદ્યાર્થી મિત્રો રોજ આ ચેપ્ટરને કઈ રીતના કરો, પુસ્તક વાંચવાનું બંધ કરો. ભાઈ રૂલ્સ નંબર 1, આ ખાસ કાળજી રાખવાની છે. હા, તમે બરાબર સાંભળ્યું છે, પુસ્તક વાંચવાનું બંધ કરો. સીધા પુસ્તકોમાંથી થિયરી વાંચીને સમય નહીં બગાડો. હજુ કહું છું વિદ્યાર્થી મિત્રો, પુસ્તકને વાંચવાનું બંધ કરો. એડી વાંચીને વિદ્યાર્થી મિત્રો તમે તમારા સમયને નહીં બગાડો. તો સર અમારે કરવું શું? એના માટે વિદ્યાર્થી મિત્રો રોજ એક ચેપ્ટર એટલે કે દિવસમાં રોજ એક ચેપ્ટર જેના દરેક ઉદાહરણના દાખલાને ગણો. એડી એમાં છેલ્લા 5 વર્ષના એ ચેપ્ટરને આધીન 5 વર્ષના જે PYQ હોય છે, એડી આ PYQ ના બધા દાખલાને ગણી નાખો. હેડી થિયરી ગોખવાની નથી અને દાખલા ગણવાથી આવડે. હેડી દાખલા વાંચવાથી આવડતા નથી વિદ્યાર્થી મિત્રો. રોજ એક ચેપ્ટરને લ્યો, રોજ એક ચેપ્ટરને પકડો. હેડી ખ્યાલ આવે છે? ઘણા ચેપ્ટરો નાના હોય છે તો 2 ચેપ્ટરોને કવર અપ કરો. હેડી સ્વાધ્યાયના અને ઉદાહરણના દરેક દાખલા છે ને એ કરી નાખો. ખ્યાલ આવે છે? 1 થી 8 દિવસમાં તમારે એટલું કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો મેં હમણાં જ તમને વાત કરી, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે તમને રોજ આવી તમને ટેટટી મળતી રહે, નોટિફિકેશન તમને મળતી રહે એટલા માટે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ડે 5 થી 8. આ તો દરેક બાળકો કરશે વિદ્યાર્થી મિત્રો. ઓર્ગેનિકનો જેને ડર છે ને, ડરને ભગાવવા માટે ફિઝિકલ સાથે ઓર્ગેનિકને પણ ટચમાં રાખીશું. ફિઝિકલ કેમેસ્ટ્રીને તો રોજ પકડશું, પણ ઓર્ગેનિક કેમેસ્ટ્રીને સમય આપ્યા વગર, હેડી એમાં સમયનો બગાડ કર્યા વગર ઓર્ગેનિકને કઈ રીતના એનો ડરને ભગાવો ને એના માટેનો વિદ્યાર્થી મિત્રો હું આ વિડીયો લઈને આવ્યો છું. હેડી ડેઇલી ડોઝ ટેકનિક શબ્દ મેં આપ્યો છે વિદ્યાર્થી મિત્રો, ડેઇલી ડોઝ ટેકનિક. હેડી ઘણેક વિદ્યાર્થી મિત્રોના મગજની અંદર હોય છે કે સર હું વાંચવા બેસું છું, સર એટલી બધી મહેનત કરું છું, હું થાકી જાઉં છું. એલા ભાઈ આ રોદરા રોવાનું બંધ કર, આ રોદરા રોવાનું બંધ કર, આ રડવાનું બંધ કર અને તારા ઘરમાં રહેલા જે ભગવાનની 2 મૂર્તિ છે, મમ્મી અને પપ્પા, એની સામે જો. રાત દિન મહેનત કરે છે તારા માટે અને તું એમ કહે છે કે સર હું થાકી ગયો છું, સર હું થાકી જાઉં છું. ધૂળ છે તારી જિંદગીમાં, હેરી તારી મહેનત ઉપર આ ધૂળ પડી કહેવાય. થાકી છે નો જા. મમ્મી પપ્પાના સપનાને સાકાર કરવા માટેનો લાસ્ટ મોકો છે અને જે ઓર્ગેનિકમાં તને ડર છે ને, આ ડરને દૂર કરવા માટેનો આજનો આ લેક્ચર છે. એટલા માટે મેં લખ્યું છે કે રોજ સૂતા પહેલા ઓર્ગેનિક કેમેસ્ટ્રીની કોઈ પણ 2 રિએક્શનને લખીને સૂવાનો નિયમ આજથી ચાલુ કરી દે. રોજ 2 રિએક્શન લખ, રોજ 2 રિએક્શન લખ. 3 આવડે છે તો 3 લખ, 4 આવડે છે તો 4 લખ. રોજ એટલે રોજ લખ. આ નિયમને ફિટ કરી દે 20 દિવસ સુધી. મેં લખેલું છે વિદ્યાર્થી મિત્રો, ડેઇલી ડોઝ ચેક લિસ્ટ તૈયાર કર. 2 રિએક્શન, 2 રિએક્શન, 2 રિએક્શન, 2 રિએક્શન, 2 રિએક્શન. 3 આવડે છે તો 3 રિએક્શન કર. ટોટલ 26 રિએક્શન છે અને એનો વિડીયો તમારે જોતો હોય ને 26 રિએક્શનને રમતા યાદ રાખવાની. એક જ વખત વર્ક કરો ને યાદ રહી જાય. આખું ફોર્મેટ લિસ્ટ જોતું હોય ને તો આ વિડીયોને 10K સુધી પહોંચાડી દે. ખ્યાલ આવે છે? રોજ એટલે રોજ આ સ્ટ્રેટેજીને અપનાવી લે મારો ભાઈ. તારું ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો ડર છે ને રમકડાની જેમ દૂર થઈ જશે, હું ગેરંટી આપું છું. રેડી? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ટેજ 2 ધ કનેક્શન ફેઝ 9 થી 15 દિવસ ઇન ઓર્ગેનિક કેમેસ્ટ્રી પ્લસ ઓર્ગેનિક પરિવર્તનો. 9 થી 12 દિવસમાં ઇન ઓર્ગેનિક કેમેસ્ટ્રીનું સ્માર્ટ વર્ક કરો. કયું વર્ક કરો વિદ્યાર્થી મિત્રો? સ્માર્ટ વર્ક. અપવાદો છે, કોષ્ટક પર ધ્યાનને કેન્દ્રિત કરો, ફક્ત વાંચો નહીં. NCERTમાં ટ્રેન્ડ તૂટે ત્યાં હાઇલાઇટ કરો. NCERTની અંદર જે તમને ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5 છે ને સૌથી અગત્યનું છે. રેડી? કોઓર્ડિનેશન સંયોજનો, IUPAC નામકરણ, સ્ફટિક ક્ષેત્રવાદ, VBT, CFT થિયરીમાં નિપુણતા લાવવા માટેના રોકડા માર્ક્સ છે વિદ્યાર્થી મિત્રો.
યારી કોન્સેપ્ટને એકાગ્ર ઉપર તમે કમ્પ્લીટ કરો, હાઇલાઇટ કરતા જાઓ યારી, અને એમાંથી બી ગેમ એટલે કે પ્રક્રિયકમાંથી નિપજ પરિવર્તનનો રોડ મેપ તૈયાર કરો. પ્રતિક્રિયાઓને છોડો, તમારો પોતાનો રોડ મેપ બનાવો. ગામ આપે એની તમારો ખુદનો રોડ મેપ અને ફક્ત PYQના પરિવર્તનો ઉકેલવા માટે ડેઇલી ડોઝ નેમ રિએક્શનનો ઉપયોગ કરો, જે મેં તમને આપ્યું એ નેમ રિએક્શન ડેઇલી ડોઝ. ખ્યાલ આવે છે? હા કે ના? અને હા, વિદ્યાકુલની ટીમ આવશે તમારા શહેરમાં. નીચે લિંક આપેલી છે ભાઈ, ફોર્મ ભરવાનું બાકી હોય ને તો હજી ફોર્મ ભરી લેજે. નીચે ડિસ્ક્રિપ્શનની લિંક આપેલી છે. તારી ઈચ્છા હોય કે સર તમે પણ આ વિદ્યાકુલની ટીમ મારા ઘરે આવો, મારા શહેરમાં આવો, તો ભાઈ આ ફોર્મ ભરી દેજે. ખ્યાલ આવે છે? હા કે ના? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ટેજ 3 ફાઇનલ લોન્ચિંગનો સમય આવી ગયો. પરીક્ષાના માત્ર ને માત્ર જ્યારે 4 દિવસ કે 5 દિવસ બાકી હોય અને એ સમયગાળામાં શું કરવું? ફોકસ વન એન્ડ ઓનલી મોક ટેસ્ટ પર અને ટાઈમ મેનેજમેન્ટ ઉપર હોવો જોઈએ. એટલા માટે મેં લખેલો છે ધ ગોલ્ડન અવર રૂલ્સ. તમારી બોર્ડની પરીક્ષાનો સમય જે હોય, માનો કે 10:30 હોય કે 1 વાગ્યાનો હોય કે 1:30 વાગ્યાનો હોય, જે પરીક્ષાનો સમય હોય ને એડી આ લાસ્ટ 5 દિવસની અંદર રોજ એક પેપર લખ, રોજ કેમેસ્ટ્રીનું એક પેપર લખ. એ જ સમયગાળાની અંદર તમારો ફોન બોન બધું જ સાઈડ ઉપર, હેલી મમ્મીને કહી દેવાનું 3 કલાક સુધી મને ડિસ્ટર્બ નહીં કર. જેવી 3 કલાક પૂર્ણ થાય છે હેડી એ પેપરને ક્લોઝ કરી દે. બોર્ડની પરીક્ષામાં જે વાતાવરણ હોય છે એ જ વાતાવરણના માહોલથી તું પેપર લખવાની શરૂઆત કર. તને આજુબાજુ એવો અહેસાસ થવો જોઈએ કે હું વર્ગખંડની અંદર બેઠો છું. રોજ એક પેપર લખ. એનાથી 3 ફાયદા થશે. પહેલો ફાયદો, તારો ટાઈમ મેનેજમેન્ટ તને પરફેક્ટ ખ્યાલ આવશે. પેપર સમયસર કઈ રીતના પૂર્ણ કરવું એનો પણ તને ખ્યાલ આવશે. સેકન્ડ વસ્તુ, રોજ પહેલા પેપરમાં થયેલી ભૂલ બીજા પેપરમાં નહીં થાય, બીજા પેપરમાં થયેલી ભૂલ ત્રીજા પેપરમાં નહીં થાય, ત્રીજા પેપરમાં થયેલી ભૂલ ચોથા પેપરમાં નહીં થાય. અને જ્યારે તું 5મું પેપર લખીશ ને ત્યારે ભૂલ થવાનો ચાન્સ 0 થઈ જશે. કારણ કે હેડી ગાલિબ કહેતા હતા, મેં રોજ ભૂલ કરતા રહા, मैं रोज भूल करता रहा और आईना साफ करता रहा, लेकिन धूल आईने पे नहीं थी, मेरी चेहरों पे थी. इसीलिए मैं बोलता हूँ રોજ એટલે રોજ એક પેપર લખ. છેલ્લે ભૂલ પણ એમ કહેશે હવે મારી પાસે મોકો નથી રહ્યો. ઘરમાં કહી દો 3 કલાક કોઈ ડિસ્ટર્બ ન કરે, ફોનને સ્વિચ ઓફ કરી દો. તમે જાણે પરીક્ષા હોલમાં જ બેઠા છો. અને ધ ઓટોપ્સ પોસ્ટમોર્ટમ્સ માટે પેપર લખ્યા પછી 2 કલાકનો સૌથી મહત્વના છે. પેપર લખ્યા પછીના 2 કલાક, કારણ કે પેપરને જાતે તમે ચેક કરો. જ્યાં ભૂલ થાય છે ત્યાં રાઉન્ડ મારો, માથે લખો કે અહીંયા આ ભૂલ થઈ હતી, ક્યાં મારા માર્ક્સ કપાય છે, યારી કયા ટોપિકમાં ભૂલ થઈ છે. એ ટોપિકને એ દિવસે સાંજે એ ટોપિકનું રિવિઝન કરો. અને આને કહેવાય ટાર્ગેટેડ રિવિઝન. યારી અને એ રિવિઝન કર્યા પછી હું ગેરંટી સાથે કહું છું તમને કોઈ દિવસ ભૂલાશે નહીં. જ્યારે પેપરમાં લખવા બેસો ને બોર્ડની પરીક્ષામાં જે સવાલ પૂછાણો હશે, તમે જાતે લખ્યો હશે, જાતે ચેક કર્યો હશે ને વિદ્યાર્થી મિત્રો, હેડી ત્યારે તમને એમ થશે કે નહીં આ તો સવાલ મેં લખ્યો તો, આ મેં ચેક કર્યો તો એમાં આ ભૂલ થઈ હતી, મેં લાલ પેનથી લખ્યું તો સીધું તમારા નજરોની સામે આવશે અને એ ભૂલને ત્યારે તમે ત્યાં શું કરશો? સોર્ટ આઉટ કરી શકશો. આ પ્લાન અપનાવી ભાઈ. એટલા માટે જ કહેવાય છે કે અબ ગુજરાત કે હેડી ગુજરાત के हर बच्चों के दिल में रूल किसका? वन एंड ओनली विद्याकुल का. બોર્ડની પરીક્ષામાં ટોપર બનવા માટેનો સિક્રેટ છે વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાકુલ પરિવાર. હજી ડાઉનલોડ ન કરી હોય તો એપ્લિકેશનને પણ મારા વાલીડા ડાઉનલોડ કરી લે. એટલે તારા માટે છે ને હવે જે બોનસ કમાન્ડો ટીપ છે ને સમાપન આવી ગયો, લોન્ચિંગ સમય આવી ગયો સમાપ્ત, એટલે કે સફળતાના માર્ગ ઉપર વયા ગયા પણ સફળતાથી દૂર છીએ. તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અત્યારે 9 વર્ષ સુધીનો જે હું નિચોડ તમને આજે શેર કરું છું કે પેપર છે ને વિદ્યાર્થી મિત્રો હેડી એ સિલેબસના 20%, હેડી સિલેબસના મહત્વના ટોપિક્સ 20% છે, જે 80% ટોપિક છે ને પૂછાયેલા છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે 20% સિલેબસ એવો છે જેમાંથી 80% પેપર પૂછાય છે. PYQ આગળના દરેક પેપરને જોઈ લો, ટોપિકને નક્કી કરી લો અને એના પર ફોકસ કરો કે કયો ટોપિક વારંવાર પૂછાય છે. છેલ્લા 5 વર્ષના પેપર કે 7 વર્ષના પેપર તમે ડાઉનલોડ કરી લો, તમારી પાસે હોય તો મેળવી લો અને એમાં ચેક કરો કયો ટોપિક વારંવાર પૂછાય છે, કયો ટોપિક વારંવાર પૂછાય છે. 20% સિલેબસમાંથી 80% પેપર પૂછાય છે. હે સર, બસ માત્ર 20% સિલેબસમાંથી? યસ યસ.
આ કમાન્ડો તો પ્રોટોકોલ તમને કોઈ નહીં કે હું તમને શેર કરું છું. રેડી? અને સ્લીપ, સુવાનો સમય 6 થી 7 કલાક ઊંઘ તો હોવી જ જોઈએ. ખાસ કરીને કીધું છે, ઓછી ઊંઘ લઈને તમે કેમેસ્ટ્રીને યાદ નહીં રાખી શકો. ઓછામાં ઓછી 6 થી 7 કલાકની ઊંઘ જરૂરી છે, તમારું મગજ માહિતીને સ્ટોર કરી શકે. 6 થી 7 કલાકની ઊંઘ હોય, પછી 10 કલાક 8 કલાકની, 6 થી 7 કલાકની ઊંઘ તો હોવી જ જોઈએ. રિલેક્સ થશે તો કેમેસ્ટ્રી ઓટોમેટિક ઉતરી જશે. અને ભાઈ પ્રિપેરેશન એ મહત્વની છે. ગડબડ ગોટો ને પ્રભુ મોટો એવું સરસ મજાનું પેપર લખો ને તો માર્ક્સ નહીં આવે. મેં આના માટે સારા મુદ્દાસર લખવું પડે એટલે લખ્યું છે. પેપરમાં જવાબ સાચા હોવા જોઈએ તો છે જ. માત્ર ને માત્ર જવાબ સાચા હોવાથી રિઝલ્ટ નથી આવતું, પણ સાથે સાથે સુંદર પેપર પણ હોવું જોઈએ. મુદ્દા પાડીને લખો, અંડરલાઈન કરો, પેપરને ચેકરનો તમારું પેપર જોઈને ખુશ થઈ જાય, કંટાળો નહીં. ઘણાનું પેપર એવું હોય ને, સામે ઓલો ચેકિંગ કરતો હોય ને કંટાળી જાય ને ખોટું 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 પાડ્યા રાખે. ભાઈ પેપરને ગડબડ ગોટો પ્રભુ મોટો નથી કરવાનો. પેપરને એકદમ મુદ્દા વાઇઝ વ્યવસ્થિત કટ કટ લખો. સામે ચેકિંગ કરનારો વ્યક્તિ છે ને કંટાળવો ન જોઈએ, આમ રાજી થઈ જવો જોઈએ. ખુરું 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 કરતો હોય. ખ્યાલ આવે છે? તો વિદ્યાર્થી મિત્રો આ પ્લાનને અપનાવી લો. રેડી? આ તમારા માટે જે મેં કમાન્ડો પ્રોટોકોલ આપ્યું છે, બસ આને ફોલો કરો. કેમેસ્ટ્રીમાં 95+ આવશે અને ત્યારે મને યાદ કરજો કે નહીં સર તમે જે આપ્યું હતું એ પ્રમાણે મેં કાર્ય કર્યું ને આજે રિઝલ્ટ 95+ મારું રિઝલ્ટ આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્લાનને આજથી શરૂઆત કરી દેજો અને ડેઇલી ડોઝ જે ટેકનિક છે ને રોજ અપનાવજો. ઓર્ગેનિક કેમેસ્ટ્રી રમકડાની જેમ નીકળી જશે. ટોટલ 26 રિએક્શન છે, એવી જબરજસ્ત રીતે મેં વિદ્યાર્થી મિત્રો હાઇલાઇટ કરેલી છે, જે તમે ખાલી એક જ વખત જોશો એટલે તમને આવડી જશે. અને એ જોતું હોય ને તો આ વિડીયોને 10K+ પહોંચાડી દેજો. એટલે વિડીયોને તમારે એ જે રિએક્શન છે, જે 26 રિએક્શન છે, તમારા સુધી 110% લાવીને મૂકી દઈશ. તો અહીંયા સુધી રાખીએ છીએ. ફરી પાછા આવા નવા ટેટેસ સાથે મળશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. અને આ કમાન્ડો પ્રોટોકોલને યાદ રાખજો.